આગળ વાત ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે કહેર વરસાવ્યો છે। ખાસ કરીને મહુવા અને તળાજા તાલુકામાં વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। તો આપણે જણાવી દઈએ કે તળાજા તાલુકાના પાણીયાણી ગામમાં 4 દિવસ બાદ પણ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે કે જેના કારણે શિયાળાના પાક અંગે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે। કપાસ, મગફળી અને પશુચારો સંપૂર્ણપણે નષ્ટ થયો છે, જેથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। માજી સરપંચના જણાવ્યા અનુસાર પ્રતિ ખેડૂત અંદાજે 30 થી 35 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। કુકડ સર્વે નંબરની અંદર આવેલી આશરે 2000 વીઘા જમીનમાં કુલ 60 થી 70 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો પાણીયાણી ગામમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 4 દિવસ બાદ પણ ખેતરો અને ઘરોમાંથી પાણી ઓસર્યા નથી, જેથી સ્થાનિકો હેરાન પરેશાન છે।